નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. નર્મદા કેનાલમાં પડેલા યુવકનો મૃતદેહ આજે કુકસ નજીકથી મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના સેગવા ગામના રહેવાસી દિલીપભાઈ ઉર્ફે દિનેશભાઈ ચંદુભાઈ પરમાર ઉંમર વર્ષ 41 સેગવા નજીક નર્મદા કેનાલમાં પડી જતા ગુમ થયા હતા. ઘટનાની જાણ થતાં જ શિનોર પોલીસ તેમજ કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કેનાલમાં બોટ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. ભારે પ્રયત્નો છતાં ગત રોજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જો કે આજે તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ કુકસ નજીક નર્મદા નિગમની કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ દિલીપભાઈ કોઈ કામ ધંધો કરતા ન હતા અને પત્ની પાસે પૈસાની માંગણીને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હતો. ઝઘડા બાદ તેઓ ઘરેથી નીકળી નર્મદા કેનાલ તરફ ગયા હતા, જ્યાં અકસ્માતે પાણીમાં પડી જતા ગુમ થયા હોવાનું અનુમાન છે. મૃતદેહ મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ સેગવા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.